પાડાખાર ખાલી ત્યાં અહીંયા જ છે, અહીંયા જ બેઠા છે કેટલા, અહીંયા આમાં હશે. બધું આનું રાજ બધે ચાલે છે. પાડાખાનું રાજ બધે, આખા બ્રહ્માંડમાં 14 લોક. જો ત્યાં સાવધાન ના રહે તો ઘૂસી જાય અંદર પાડોખાર. જો ભગવાનના ભક્ત હોત તો છેટું રહે, બાકી અંદર માથું માં ઘૂસી જાય. શીંગડું જેમ મારે ને અંદર, તમે આમ અંદર ઘૂસી જ જાય. પછી તમારે કૂટ્યા કરો. પછી આવા ભગવાન સંત મળ્યા પણ આંટી કચરો કરી નાખે તમને. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી 5મ ને દિવસ. કાર્તિક 5મ એટલે કાર્તિક સુધી 5મ, લાભ 5મ. યોગી આપા વૈષ્ણવ ગોંડલમાં નિરૂપણ કરવા એ સાંઈ કે લાભ 5મ શું? આ ભગવાન સંત મળ્યા એ આનાથી કયું લાભ થાય? રોજ લાભ 5મ છે આપણે. આ સંતો આ કીર્તન બોલે છે ને, રાજ મારે એકાદશી દિવસ ખાસ સંતો બોલે, રાજ મારે દિન દિન દિવાળી રે. જેના ભગવાન સંત ઓળખાય ને રોજ દિવાળી છે, ના ઓળખાય તો દિવાળી દિવસે હોરી, દિવાળી દિવસે હોરી. હા, આ લોકનું તો ગમે કોઈ પ્રશ્ન નથી. તમે ભણેલા હો ના હો, વિદ્વાન હો અભણ હો, રાજા હો, રંક હો, મિનિસ્ટર હો, ગમે હો યા ના હો, જવાબ મળે ને કામ પાકી ગયું. પેલા કેપી સાંઈ કીર્તન બોલે ને, નારાયણ. હા, આ લોકની બધી આ મળે ના મળે તો સબ આવી ગયા. મહિમાનો વૈષ્ણવ છે. મહિમા એ વસ્તુ જેમ આ લોકમાં પૈસો, એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં મહિમા એકદમ પેરેલલ. જો સત્સંગમાં મહિમા હોય બધું જ થાય. વ્રત ઉપવાસ થાય, નિયમ ધર્મ પરાય, સેવા થાય, જ્ઞાન થાય, બધું જ થઈ શકે. જેમ આ લોકમાં પૈસો બધું થાય. અમે 85 સાલમાં લંડન હતા. કેરી તમારા સપ્ટેમ્બર મહિનામાં કેસર કેરી, આ મહિના છે તો હરિભાઈ શું સાંઈ પૈસો હોય ને તો બધું મળે. પૈસો હોય તો ગમે ત્યાં ગમે તે વસ્તુ મળે, ગમે ત્યાંની ગમે ત્યાં ગમે વસ્તુ મળે. હા, તારી ફિલોસફી સાચી. એમાં જો મહિમા હોય ને બધું જ થાય, કોઈ સાથે આંટી ના પડે. પહેલા દરેકના દાસના દાસ ચરણ રજ થવાની વાત છે. ક્યાં આ સત્સંગ સમજ્યા શું તમે? આંટી હોય તો કચરો ડસ્ટબિનમાં નાખાય. મેં જો છેલ્લાના 21માં લખ્યું મહારાજ કે જે આંટી વાળો હોય એને તમે દીઠો ગમતો નથી, લાવી શું? પ્રમુખ સ્વામી છે ને, હવે ગોંડલ હતા, સંત શિબિર હતી આપણે, અને સ્વામીને વાયરલ ફીવર હતો. 104 ડિગ્રી તાવ, સતત 6 દિવસ, 1 સેકન્ડ ઉતરેલો નહીં, રાત ને દિવસ. કઈ તકલીફ! 104 ડિગ્રી તાવ સતત હોય, 6 દિવસ ભૂકા બોલાવી નાખે. ના બેસાય, ના સુવાય, ના ઊભા રહેવાય, ના કોઈ ચેન જ ના પડે. પણ તો શિબિરનો છેલ્લો દિવસ હતો. એ સ્વામી કહેવાય સંતો મારા માટે થઈને અહીંયા શિબિર ગોઠવી, એટલે મારે તો
આવું છે. છેલ્લે દિવસે સ્વામી ત્યાં આવ્યા, આચાર્ય સ્વામી, નારાયણ મુનિ, એ લોકો સંતોને કહે જો સાંઈ બાપાને આટલી બધી તકલીફ છે શારીરિક, તો આપણને લાભ આપવા આવ્યા છે. આપણે તો ના જ પાડી હતી બાપા તમે ના આવો, ત્યાંથી જ આશીર્વાદ આપી દો. તો આવ્યા સ્વામી, તરત લાવો માઇક લાવો. માઇક લઈ લીધું. હા, આચાર્ય આમ નહીં, અહીંથી આમ જ અને આમ બોલાય. જો આચાર્ય સમજી રાખો તમે, આ મને આ ભીડો વાંધો નથી આવતો, તમે 2 જણને ના ફાય ને એ મને મારી નાખે છે. લો જો આટલા 6 દિવસનું 104 ડિગ્રી તાવ સતત હોય, એ સાંઈ કે હું પહોંચી વળીશ, એ મને વાંધો નહીં આવે. તમે 2 જણ ના બને ને એ મને મારી નાખે છે. હા, આવું છે. એટલે ફક્ત આંટી છે ને તો ભાઈ જો વાંચીએ આપણે, પાડા ખાય એટલે આંટી જ, બીજું કાંઈ નહીં. આંટી ભલ ભલાને પડી એવું નથી. જેમ સત્તા આવે ને એમ જે મોટે અને વધારે આવું થતું હોય. ભેગા એની મહિમા સમજો ને 5મી ઘાટી છે. શરૂઆતમાં મહિમા હોય પણ જેમ જેમ બહુ પરિચિત થતો જાય ને એમ મહિમા ઘટતું જાય છે. હવે હું માટે યોગી આપણને અમે જોયા, આ કિશોરભાઈ દવે અમારી હરોળના સદગુરુ જેવા જ. એમને કોઈ અપેક્ષા હોય, સ્વામી બોલાવે ના બોલાવે, તો ગોંડલ યોગી આપણને રજા લેવાયા. બાપા રજા આપતા, ઓહ જશો તમે, જશો કે કેવું? પછી હા જવું પડે, નોકરી સંબંધો એટલે થાપો આપ્યો, બધું રજા આપી. પછી પાછા બોલાયા, પ્રસાદ ના આપ્યું કે તમે લોકો આવું કેવું કે? હવે એ તો વર્ષોથી એ બીજાને પ્રસાદ આપ્યા હતા, એમને ક્યાં પ્રસાદ જરૂર? તો કેટલા વર્ષો પછી સ્વામી જો મહિમા એવો ને એવો જ. આપણે જેમ જેમ ઘસાય, જેમ જૂનો થાય ને મહિમા ઉતરતું જાય. હા, પાવર આવતું જાય. પછી મહિમા આવતો ને આવતું પાવર આમ થાય. ઓલો એસી કરંટ છે ને, ડીસી એસી થઈ જાય, આવું થઈ જાય. હા, પાવર એટલો ને એટલો જ રહે પણ એસી ડીસી થઈ જાય. અહીંયા પણ મહારાજે કહ્યું છે, 5 માણસ માનતા હોય એનો અહંકાર જુદો હોય, 100 માનતા હોય અહંકાર જુદો હોય, 1,00,000 કરોડ માનતા હોય અહંકાર જુદો હોય. અહંકાર તો છે, ક્વોલિટી બદલાય, એમાં વધારે કાતિલ થતું જાય, સૂક્ષ્મ થતું જાય, કાતિલ થતું જાય. જો અત્યારે આપણે વાઘ કે સિંહ કે સાપની બીક નથી, વાયરસ બેક્ટેરિયાની. હા, ગમે ઘૂસી જાય. જેમ સૂક્ષ્મ કેટલા કાતિલ, હજુ વાઘ સિંહ પાંજરામાં કાંઈ ના કરે. બેક્ટેરિયા તો ગમે ત્યાં તમને વાગ્યું પછી જો ના કરો તો પાકે. એડ્સ એનો વાયરસ જ છે ને, ફૂંકા કાઢી નાખે. એટલે જેમ સૂક્ષ્મ થતું એમ કાતિલ વધારે થાય, વધારે આમ પેલી પોટેન્શ આપણે શું થાય ને એમ. હા, એનું પેલું એ વધે, આમ પાવર નહીં, આમ એને જે નુકસાન કરવાનો પાવર વધે જેમ સૂક્ષ્મ થાય ને. એટલે આ સત્સંગની અંદર પણ આ આંટી પડ્યા બધાનું મૂળ કારણ છે માન. હા,